રાજ્યમાં લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગે આદેશ કર્યો છે। આ આદેશના પગલે થરાદમાં સોમવારે રાત્રિના સમયે પોલીસે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું। થરાદ ડીવાયએસપીના જણાવ્યા મુજબ હાઈવે પર આવતા જતા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી। આ દરમિયાન ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો, કાળી ફિલ્મ લગાવેલા વાહનો અને દારૂની હેરાફેરી માટે શંકાસ્પદ વાહનોને તપાસવામાં આવ્યા હતા। અમદાવાદમાં તાજેતરમાં લુખ્ખા તત્વો દ્વારા જાહેર મિલકતોની તોડફોડની ઘટનાઓ બની હતી। આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યભરમાં આવા તત્વો સામે કડક પગલાં લેવાનું અભિયાન શરૂ કરાયું છે। થરાદમાં યોજાયેલા ચેકિંગ અભિયાનમાં ડીવાયએસપી ઉપરાંત થરાદ પીઆઈ અને પીએસઆઈ અને પોલીસની ટીમ જોડાઈ હતી। અમે આજરોજ થરાદનો જે અમારો મેઇન પોઈન્ટ છે એ મેઇન પોઈન્ટ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરીએ છીએ અને આવનારા દિવસોમાં સતત આ કાર્યવાહી ચાલુ રહેશે અને ખાસ કરીને બોર્ડરો બધી એકદમ કડક રીતે ટાઈટ કરી દેવામાં આવેલી છે અને ત્યાંથી કોઈ પણ પ્રકારના કોઈ મતલબ અસામાજિક પ્રવૃત્તિ ના થાય એના માટેની આ કાર્યવાહી અત્યારે ચાલુ રહી છે। અત્યારે તમામ વાહનો ચેક કરવામાં આવે છે અને મોટા પ્રમાણમાં અમે બધા સુઈગામ છે, માવસરી છે, ધાનેરા છે, પાથાવાડા, તમામ જે અગત્યના પોઈન્ટો છે ત્યાંથી વાહન ચેકિંગ ચાલુ કરી દીધેલ છે અને સખતમાં સખત વાહન ચેકિંગ કરી અને જે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો છે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અમારે થાય છે અને અત્યારે વાહન ચેકિંગ ચાલુ રહ્યું છે। જે વાહન ચેક અમને વાંધાજનક જણાશે એ વાહનો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ મતલબ દારૂ છે કે એવી બીજી ચીજ વસ્તુ મળી આવશે તેના ઉપર કાયદેસર કેસ થશે।